વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. તો આજે આપણે કદ સ્થિતિસ્થાપક અંક અથવા આપણે બલ્ક મોડ્યુલસ જેને કહીએ છીએ એના ઉપરના નીટ અને જેડબલઈના પ્રશ્નો સોલ્વ કરવાના છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે શું ભણ્યા તો યંગ મોડ્યુલસ ભણી ગયા, એના ઉપરના નીટ અને જેડબલઈના પ્રશ્નો સોલ્વ કર્યા, સારા એવા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. એના પછી આપણે એના પછીના જે વિડીયો લેક્ચર બન્યા એમાં આપણે શું ભણ્યા તો કે ભાઈ આકાર સ્થિતિસ્થાપક અંક ભણ્યા. અને આજે આપણે ભણવાના છીએ એ કદ સ્થિતિસ્થાપક અંક. અને એના ઉપર મતલબ ઓલરેડી કદ સ્થિતિસ્થાપક શું છે એ તો આપણે અંક શું છે એ તો આપણે ભણી ગયા છીએ, પણ એક નાનકડું રિવિઝન કરી લઈશું અને એના પછી આપણે એના ઉપરના નીટ અને જેડબલઈના પ્રશ્નો સોલ્વ કરવાના છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ કે ભાઈ કદ સ્થિતિસ્થાપક અંક. ઓકે, જેને ઘણીવાર એટલે જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? બલ્ક મોડ્યુલસ. જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? બલ્ક મોડ્યુલસ. ઓકે, તમારી ગુજરાતીની બુકમાં પણ બલ્ક મોડ્યુલસ ઘણી જગ્યાએ લખેલું હોય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ બલ્ક મોડ્યુલસ શું છે? તો કદ સ્થિતિસ્થાપક અંક છે, જેને આપણે શેના વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ? બી વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ને આપણે ઓલરેડી ભણી ચૂક્યા કે ભાઈ બલ્ક મોડ્યુલસ શું હતું. તો બલ્ક મોડ્યુલસ જે હતું એ હાઇડ્રોસ્ટેટિક પ્રતિબળ એટલે કે જલીય પ્રતિબળ અને તેના દ્વારા ઉદ્ભવતી કદ વિકૃતિ જે છે એનો ગુણોત્તર હતો. ઓકે, તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા કે ભાઈ જલીય પ્રતિબળ જે છે એ આપણને શું મળ્યું હતું? F/A. અને એના દ્વારા ઉદ્ભવતી જે વિકૃતિ કદ વિકૃતિ મળી હતી આપણને ΔV/V મળી હતી. ને V અહીંયા જે છે એ કેવું હતું? માઇનસ હતું, નેગેટિવ હતું. ઓકે, નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે? તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા. માનો કે કોઈ મેં આવી રીતના ગોળો જે છે એને પાણીની અંદર આપણે શું કરી દીધું છે? એને મૂકી દીધો છે. હવે પાણીની અંદર અમુક ઊંડાઈ પર હોવાના કારણે એના ઉપર શું થશે? દબાણ ઉદ્ભવશે. મતલબ અહીંયા એના ઉપર એક બળ લાગતું હશે ને આ બળના કારણે એનો આકાર જે છે એ શું થઈ જશે? બદલાઈ જશે, એટલે કે સંકોચાઈ જશે. એનો આકાર કેવો થઈ જશે? સંકોચાઈ જશે, એટલે કે એ નાનું થઈ જશે. ને નાનું થશે, માનો કે શરૂઆતી એનું જે કદ હતું એ V હતું ને એની અંદર જે બદલાવ આવ્યો એ ΔV જેટલો બદલાવ આવ્યો અને હવે એનું કદ જે છે એ થોડું નાનું થઈ ગયું છે. તો અહીંયા જે બદલાવ થયો છે તો અહીંયા શું કદ કેવું થાય છે? નાનું થાય છે. એટલે નાનું કદ થવું એનો મતલબ નેગેટિવ સાઇન શું દર્શાવે છે? કે એના કદમાં ઘટાડો થઈ રહ્યો છે. આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. નેગેટિવ સાઇન શું દર્શાવે છે? તો કે ભાઈ જે પદાર્થ છે પદાર્થના કદમાં ઘટાડો થઈ રહ્યો છે તે દર્શાવે છે. ક્લિયર અહીંયા સુધી? હવે આને આપણે રીઅરેન્જ કરીને લખ્યું હતું તો કે ભાઈ FV/ શું હતું? આ નેગેટિવ સાઇન એઝ ઇટ ઇઝ આગળ આપણે રાખશું. નેગેટિવ સાઇન કેમ કે આપણે આ જ્યારે સોલ્વ કર્યું ત્યારે આને એક્ઝામ્પલ લઈને સોલ્વ કર્યું હતું, એટલા માટે આપણે આ સાઇન એઝ ઇટ ઇઝ રાખશું. ઓકે, અને આ કેટલું થઈ જશે? તો કે ભાઈ A × ΔV થઈ જશે. હવે આપણને ખ્યાલ છે કે F/A શું હતું? દબાણ હતું. તો આ થશે -PV / ΔV. અહીંયા સુધી આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ અને એના ઉપરના પ્રશ્નો જે છે એના ઉપરની જે થિયરી છે એ મેં ઓલરેડી તમને કરાવી દીધી છે. આજે આપણે આના ઉપરના પ્રશ્નો સોલ્વ કરવાના છે. ઓકે, એની સાથે સાથે આપણે બીજો કયો ટોપિક ભણ્યા હતા આના પછી તરત જ? તો કે દબનીયતા અથવા કમ્પ્રેસિબિલિટી. અને દબનીયતા માટે આપણે શું ભણ્યા હતા? તો કે ભાઈ દબનીયતા છે એ બલ્ક મોડ્યુલસનું કેવું છે? વ્યસ્ત છે. તો તમે દબનીયતા માટેના અલગ અલગ સમીકરણ જો આના 3 સમીકરણ થઈ ગયા આપણી પાસે. ઓકે, હવે આ 3 સમીકરણ જે છે એના ઉપરથી માનો કે તમને આના ઉપર અલગ અલગ પ્રશ્નો પૂછાય તો તમે આ સમીકરણને રીઅરેન્જ કરીને એટલે કે માનો કે કદ તો તમને કદ ના આપ્યું હોય પણ ક્ષેત્રફળ અને એની લંબાઈ આપી દીધી હોય અથવા એની ત્રિજ્યા આપી દીધી હોય તો તમે કદ શોધી શકો છો. હે ને? એવી રીતના દબાણ ના આપ્યું હોય પણ તમને કેટલી ઊંડાઈ પર પડ્યો છે પદાર્થ, હે અને કયા તરલમાં, કેટલી ઘનતાવાળા તરલમાં પડ્યો છે પદાર્થ એ તમને આપી દીધું હોય તો તમે દબાણ પણ શોધી શકશો. બરાબર ને? P = ρgh આપણી પાસે ફોર્મ્યુલા છે. અચ્છા, એને આગળ આપણે ભણવાના છીએ, એક્ઝામ્પલ સાથે સમજશું એને. ઓકે, તો આ 1/B થશે. બલ્ક મોડ્યુલસ શું છે? તો FV/A ΔV. તો આ શું થઈ જશે? A ΔV/
એફ વી થઈ જશે, આનું વ્યસ્ત થઈ જશે, ને આ શું થઈ જશે ડેલ્ટા વી બાય પી વી. તો આ એક આપણને દબનીયતા માટેનું ફોર્મ્યુલા મળી ગયું. આ ફોર્મ્યુલા શેનું બલ્ક મોડ્યુલસનું, બરાબર ને. આ ફોર્મ્યુલા શેનું મળ્યું આપણને બલ્ક મોડ્યુલસનું મળ્યું. આ શેના માટે મળે છે આપણને કમ્પ્રેસિબિલિટી. ઓકે, કમ્પ્રેસિબિલિટી. અચ્છા, આને ગુજરાતીમાં પણ લખવું હોય તો આપણે દબનીયતા લખીએ છીએ, બરાબર ને. અને આને આપણે લખવું હોય તો કદ સ્થિતિસ્થાપક અંક, અથવા એને ગુજરાતીમાં આવી રીતના તમે ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે, બલ્ક મોડ્યુલસ. ક્લિયર? ઓકે, અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં? ઓકે, તો એના પછી આના પર થોડી માહિતી આપણે લીધી હતી કે ભાઈ કદ સ્થિતિસ્થાપક અંક છે એ કોના કોના પર લાગુ, તો કે ઘન, પ્રવાહી એટલે કે તરલ, ઘન, પ્રવાહી ને વાયુ, 3 પર લાગુ પડે છે, બરાબર. અને એના વિશે મતલબ ડીપમાં આપણે ઓલરેડી એક લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે અને આગળ એક્ઝામ્પલ્સ જે દાખલાઓ છે એ સોલ્વ કરવાના છે. પણ આગળના દાખલાઓ સોલ્વ કરીએ એના પહેલાં બે નાનકડી થિયરી છે, જે થિયરી મેં એટલા માટે આગળ નથી ચલાવી કેમ કે આગળ આપણે જે ભણ્યા હતા એ આપણા બુકનો પોર્શન હતો. હવે જે આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ આપણે નીટ અને જેડબલઈના પોર્શનમાં છીએ. તો નીટ અને જેડબલઈનું જ્યારે ભણવાનું હશે ત્યારે જ આપણે એ થિયરીને લેશું, બરાબર. અને હવેનો જે હું તમને નાનકડી થિયરી જે કરાવું છું એ થિયરી એટલી ઇમ્પોર્ટન્ટ છે કે એના ઉપર નીટ અને જેડબલઈ બંનેમાં પ્રશ્નો પૂછાયેલા છે. અને આપણે આ થિયરી કરીએ એના પછી તરત હું તમને એ બે પ્રશ્નો કરાવવાનો છું, એટલે તમને મજા આવી જશે ક્વેશ્ચન સોલ્વ કરવાની. ઓકે, તો પહેલાં તમે જો આ સમીકરણ તમારી પાસે હાલ લખેલા ના હોય તો પહેલાં લખી નાખો આ બે સમીકરણ વિડીયોને પોઝ કરીને, અને પછી આપણે આગળ વધીએ. ઓકે, હું આને ઇરેઝ કરી દઉં છું હવે. ચલો, હવે કદ સ્થિતિસ્થાપક અંકની અંદર 2 પોઈન્ટ જે છે એ આપણે ભણવાના છે. એટલે હું તમને થિયરીને સ્વરૂપે કરાવું છું, પણ એ થિયરી સેમ ટુ સેમ પ્રશ્નના સ્વરૂપે પૂછાયેલી છે. તો હું પ્રશ્ન તમને પાછળથી બતાવું છું. પહેલાં હું તમને એની જે થિયરી છે એ થિયરી વિશે માહિતી, મતલબ હું થિયરી જે છે એ થિયરી તમને કરાવી દઉં છું. તો થિયરી શું હતી કે ફ્રેક્શનલ ચેન્જ ઇન ધ રેડિયસ ઓફ સ્ફિયર. ઓકે, થિયરી શું છે કે ફ્રેક્શનલ ચેન્જ ઇન રેડિયસ ઓફ સ્ફિયર, એટલે જ્યારે કોઈ પણ ગોળો છે એને આપણે પાણીની અંદર ડૂબાડી દીધો તો એની ત્રિજ્યામાં આંશિક જે ફેરફાર થાય છે, ઓકે, એની ત્રિજ્યામાં જે આંશિક ફેરફાર થાય છે અને એના લીધે એના કદમાં જે આંશિક ફેરફાર થાય છે એનું રિલેશન આપણે અહીંયા ભણવાનું છે. ક્લિયર? ઓકે, તો હું અહીંયા લખી નાખું છું કે ભાઈ ગોળાની ત્રિજ્યામાં થતો આંશિક ફેરફાર. શું? ગોળાની. ક્લિયર? આ નાખી દો હેડિંગ, અને આપણે આ થિયરીને મસ્ત રીતે સોલ્વ કરવી છે. ચલો, સ્ટેપ બાય સ્ટેપ હું તમને લખાવતો જાઉં છું, તમે ધ્યાનથી અહીંયા ભણતા જાઓ. ઓકે, ચલો, માનો કે આપણે શું કર્યું છે, બી બલ્ક મોડ્યુલસ ધરાવતો અને આર ત્રિજ્યા ધરાવતો એક ગોળો જે છે એને નળાકાર પાત્રની અંદર મૂકી દીધો છે, બરોબર ને. નળાકાર પાત્રની અંદર મૂકી દીધો છે અને એની અંદર ઓલરેડી શું છે, પાણી છે, અથવા એની અંદર ઓલરેડી શું છે, તરલ છે. હવે એ નળાકાર પાત્ર છે એના ઉપરનો જે ભાગ, ખુલ્લો ભાગ છે, ત્યાં આપણે એક દળ રહિત પિસ્ટન મૂકી દીધું છે. અને એ પિસ્ટન જે છે એના ઉપર માનો કે એમ જેટલું દળ આપણે મૂકીએ તો એ દળના કારણે એ જે ગોળો છે એ ગોળાના કદમાં કેટલો ફેરફાર આવશે, અથવા ગોળાની જે ત્રિજ્યા છે એમાં કેટલો ફેરફાર આવશે. ક્લિયર? ઓકે, ચલો, તો હું પહેલાં આકૃતિ બનાવી દઉં. આપણે શું કરીએ, પહેલાં એક નળાકાર લઈ લઈએ, બરાબર ને. અહીંયા આપણે એક નળાકાર લઈ લીધું છે. હવે આ નળાકાર શેનાથી ભરેલું છે, તો કે તરલથી ભરેલું છે. આ નળાકાર જે છે એ તરલથી ભરેલું છે. હવે આના ઉપર આ જગ્યા પર આપણે શું રાખ્યું છે, પિસ્ટન. આના ઉપર શું તરી રહ્યું છે, એક પિસ્ટન. પણ પિસ્ટન કેવું છે, દળ રહિત પિસ્ટન આપણે મૂક્યું છે. આના ઉપર જે પિસ્ટન છે એ કેવું છે, દળ રહિત. આપણે અહીંયા લખી દઈએ દળ રહિત પિસ્ટન, બરોબર ને. ઓકે, ક્લિયર? અને એની અંદર આપણે જે ગોળો છે એ ગોળો જેની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે, આર ત્રિજ્યાનો ગોળો મૂકી દીધો છે. ક્લિયર? ઓકે, આ જે તરલ છે આની અંદર આપણે કંઈક તરલ હે ને, રો ઘનતાવાળું
અથવા રો ઘનતાને આપણે નથી અત્યારે કન્સિડર કરતા. ઓકે, આગળના ટોપિકમાં આપણે ઘનતાને કન્સિડર કરશું. પણ આની અંદર આપણે શું કરેલું છે? તરલ મૂકેલું છે. માનો કે રો ઘનતાનું છે તો બી કોઈ ફરક પડવાનો નથી. આની અંદર શું છે? તરલ છે. ઓકે, હવે આપણે શું કર્યું કે અહીંયા એમ દળ જેટલું, મતલબ માનો કે આના ઉપર પિસ્ટનની ઉપર આપણે એમ દળ જેટલું એક વજનિયું મૂકી દીધું. એમ દળ જેટલું જ્યારે વજનિયું મૂકીશ તો ઓબ્વિયસલી પિસ્ટન નીચેની તરફ એક બળ લગાવશે અને એ બળ કેટલું હશે? તો કે વજન બળના બરાબર હશે ને એ બળ કોના બરાબર થશે? F = mg ના બરાબર થશે. બરોબર. હવે આ જે બળ થાય છે, આગળ આપણે તરલના યાંત્રિક ગુણધર્મો ભણશું ને ત્યારે એની અંદર તમને હું સમજાવીશ પ્રોપર વેમાં. પણ અત્યારે ખાલી સમજી લો કે અહીંયાથી તમે જેટલું દબાણ આપો છો, એટલે અહીંયાથી જેટલું તમે બળ એટલે ફોર્સ એપ્લાય કરો છો, ઉપરથી કેટલું બળ આપી રહ્યા છીએ? તો mg જેટલું બળ આપી રહ્યા છીએ. ઉપરથી જેટલું બળ આપવામાં આવશે એટલું જ બળ આ ગોળાની સપાટી પર બધી બાજુથી લાગશે. કેમ કે બળનું મૂલ્ય તરલની અંદર દરેક બિંદુ પર કેવું હશે? સમાન હશે. બરોબર. અને આના લીધે એની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યામાં શું થશે? ઘટાડો થશે. એની ત્રિજ્યા, ગોળો શું થઈ જશે? કમ્પ્રેસ થઈ જશે, દબાઈ જશે. ગોળો શું થઈ જશે? દબાઈ જશે. અને આ જે ગોળો છે, આ ગોળાનું બલ્ક મોડ્યુલસ આપણને બી આપી દીધું છે. ગોળાનું બલ્ક મોડ્યુલસ કેટલું આપ્યું છે? બી. ઓકે, સિમ્પલ. બી બલ્ક મોડ્યુલસ ધરાવતો અને આર ત્રિજ્યા ધરાવતો નરમ ગોળો આપણે તરલમાં મૂકી દીધો છે. એક નળાકાર જેમાં તરલ છે એની અંદર મૂકી દીધો છે. હવે એ જે નળાકાર છે એના ઉપરના ભાગે શું છે? તો કે એક પિસ્ટન છે, જે દળ રહિત પિસ્ટન છે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, દળ રહિત છે તો એના ઉપર એ જે પિસ્ટન છે એ કોઈ પ્રકારનું બળ નીચેની તરફ લગાવતું નથી. પણ હવે પ્રયોગ કરવા માટે એના ઉપર જ્યારે આપણે એમ દળ મૂકીએ છીએ, એમ દળ મૂકવામાં આવે ત્યારે આ પિસ્ટન નીચેની તરફ કેટલું બળ લગાવે છે? mg જેટલું બળ લગાવે છે. અને mg જેટલું બળ લગાવે ત્યારે આ જે તરલ છે એ તરલ આખા ગોળા ઉપર, ગોળાની બધી સપાટી પર કેટલું બળ લગાવશે? mg જેટલું બળ લગાવશે. અને એ બળના કારણે ગોળો સંકોચાઈ જશે, નાનો થઈ જશે. એના કદમાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે. અને એના કદમાં ઘટાડો થાય તો એની ત્રિજ્યામાં કેટલો ઘટાડો થશે એ આપણે શોધવાનું છે. ક્લિયર અહીંયા સુધી? ચલો તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને લખાવતો જાઉં છું અને તમે એને ધ્યાનથી લખતા જાઓ. ધારો કે માનો કે આપણને શું કીધું છે? ધારો કે ગોળાનું કદ, અથવા ધારો કે ક્યાં ગોળાનું કદ કેટલું હશે? 4/3 πr. કેટલું થશે ભાઈ? ગોળાનું કદ કેટલું થશે? 4/3 πr ક્યુબ. વેરી ગુડ. ચલો અહીંયા લખી દઈએ કે ગોળાનું કદ કેટલું આપી દીધું છે? v = 4/3 πr ક્યુબ અથવા πr ઘન. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, તો તેના કદમાં થતો આંશિક ફેરફાર કેટલો થશે? ગોળાના કદમાં થતો આંશિક ફેરફાર કેટલો થશે? તો ભાઈ Δv/v થશે. અને આપણે ઓલરેડી કદમાં સાપેક્ષ ત્રુટિ આપણે ભણી ચૂક્યા છીએ. જો તમને એમાં કોઈ ડાઉટ હોય તો તમે એકમ અને માપનમાં જશો. ઓકે, આપણે પ્લેલિસ્ટમાં જશો, એકમ અને માપનમાં જશો, ત્યાં તમને જે સાપેક્ષ ત્રુટિના વિડીયો લેક્ચર બધા જોવા મળી જશે. તો ત્યાં તમે આને પ્રોપર વેમાં સમજશો. ઓકે, તો Δv/v શું થઈ જશે? આપણને ખ્યાલ છે ભાઈ 4/3 અને π કેવા છે? અચળ છે. જે ઘાત હશે એ કેવી થઈ જશે? આગળ આવી જશે. અને ત્રિજ્યામાં શું થઈ જશે? આંશિક ફેરફાર થઈ જશે. આ આપણું ફોર્મ્યુલા બનશે. બરોબર કે નહીં? આ આપણું ફોર્મ્યુલા બનશે. અચ્છા, આને કેપિટલ આર આપણે રાખી દઈએ, હે ને? કેમ કે આની ત્રિજ્યા આપણે કેવી લીધી છે? કેપિટલ આર લીધી છે. તો આપણે આને કેપિટલ આર કરી દઈએ. અહીંયા પણ શું કરી નાખશું? કેપિટલ આર. અહીંયા પણ કેપિટલ આર. ક્લિયર? અચ્છા, તો તેથી એટલે કે તેથી Δr/r કેટલું થશે? Δr/r આપણને કેટલું મળશે? તો આ 3 અહીંયા આવી જશે. એટલે કે 1/3 Δv/v. ઓકે, આ આપણને Δr/r નું એક પહેલું સમીકરણ મળ્યું.
ક્લિયર? આ ડેલ્ટા આર બાય આરનું આપણને કયું સમીકરણ? પહેલું સમીકરણ મળ્યું. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં? ઓકે, ચલો હવે આપણે બલ્ક મોડ્યુલસનું હમણાં મતલબ બલ્ક મોડ્યુલસનું ફોર્મ્યુલા હમણાં તમે લખ્યું. તો બલ્ક મોડ્યુલસનું ફોર્મ્યુલા શું હતું? અહીંયા લખીએ આપણે કે બલ્ક મોડ્યુલસના સમીકરણ પરથી શું જોવા મળ્યું હતું કે ભાઈ બી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કયા સમીકરણ હતા? અહીંયા આપણે દબાણવાળું સમીકરણનો ઉપયોગ કરવાનો છે. કયા સમીકરણનો ઉપયોગ કરવાનો છે? દબાણવાળો. તો એ કયું હતું આપણી પાસે? વેરી ગુડ. પી વી બાય ડેલ્ટા વી આગળ નેગેટિવ. આ સમીકરણ આપણી પાસે હતું. બી ઇઝ ઇક્વલ ટુ પી વી, મેં તમને કરાવ્યું ને, પી વી અપોન ડેલ્ટા વી. ક્લિયર? ઓલરેડી મેં અહીંયા તમને કરાવી દીધું છે, હમણાં થોડી વાર પહેલાં આપણે કર્યું. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, તો આના ઉપરથી આપણને ડેલ્ટા વી બાય વી શું મળશે? આના પરથી આપણને ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ, આ નેગેટિવ સાઇન એઝ ઇટ ઇઝ રાખશું આપણે, બરાબર ને? નેગેટિવ સાઇન એઝ ઇટ ઇઝ રાખશું, અથવા તમે ન રાખો તો પણ ચાલે. નેગેટિવ સાઇન અહીંયા શું દર્શાવે છે કે નેગેટિવ સાઇન એવું કહેવા માંગે છે કે આના કદમાં ઘટાડો થાય છે. શું દર્શાવે છે? આના કદમાં ઘટાડો, ગોળાના કદમાં ઘટાડો થાય છે. તો આ ફોર્મ્યુલાને આપણે અહીંયા લખશું. તો માઇનસ, હવે તમે જો ડેલ્ટા વીને અહીંયા લાવી દીધો, વીને અહીંયા લાવી દીધો, તો પી તો એઝ ઇટ ઇઝ છે, માઇનસ પી બાય બી થઈ જશે, બરાબર? આ થઈ જશે આપણું સમીકરણ નંબર 2. આ થઈ જશે આપણું સમીકરણ નંબર 2. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો તો આપણે આગળ વધીએ. શું જો ડેલ્ટા વી બાય વી આપણને આ મળી ગયું, માઇનસ પી બાય બી. ઓકે, અચ્છા, આ સમીકરણને હું આવી રીતના લખી શકું? ચલો, અને સમીકરણ 2 અહીંયા નથી કરતા આપણે, હજી આને સિમ્પ્લિફાઈ કરી લઈએ, થોડું સિમ્પ્લિફાઈ કરી લઈએ કે ભાઈ ડેલ્ટા વી બાય વી ઇઝ ઇક્વલ ટુ, જો ભાઈ અહીંયા દબાણ કેટલું થતું હશે, તો દબાણનું ફોર્મ્યુલા શું છે આપણી પાસે? પી ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ આડછેદ, મતલબ એનું ક્ષેત્રફળ, હે ને? જે ગોળો છે એનું ક્ષેત્રફળ. તો અહીંયા એફ શું થશે? તો એના ઉપર લાગવાવાળું બળ અહીંયા તમે જુઓ mg છે. આપણે જોયું કે અહીંયા લાગવાવાળું, એના ઉપર લાગવાવાળું, ગોળા ઉપર લાગવાવાળું બળ કેટલું છે? mg છે, ભાગ્યા એનું ક્ષેત્રફળ, જેને આપણે એઝ ઇટ ઇઝ એના ક્ષેત્રફળમાં જ રાખીએ, બરાબર ને? ગોળાના ક્ષેત્રફળના સ્વરૂપે જ રાખીએ. તો આ સમીકરણ પરથી, બરાબર ને, આ સમીકરણ પરથી આપણે લખી શકીએ કે પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg બાય એ, બરાબર? અને બી છે તો એઝ ઇટ ઇઝ આપણે એ બી લખી દઈએ, અથવા બી એ લખી દઈએ. ક્લિયર? બી એઝ ઇટ ઇઝ, પીની વેલ્યુ mg બાય એ, તો આ વેલ્યુ આની અંદર મૂકી દીધી. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ઓકે, આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ક્લિયર? તો આપણને 2 સમીકરણ મળ્યા, એક ડેલ્ટા આર બાય આરનું આ, અને એક ડેલ્ટા વી બાય વીનું આ સમીકરણ મળ્યું. હવે એ સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકી દો, એટલે આપણે લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી, જો આ એકદમ મસ્ત છે. સમીકરણ 1 અને 2 પરથી, હવે સમીકરણ 2 ને 1 માં મૂકો એવું લખો તો પણ સારું છે, પણ સમીકરણ 1 ને 2 પરથી સમજાય, મતલબ તમે લખી દો તો એ સિમ્પલ વેમાં તમારે મતલબ બહુ માથાકૂટ ન કરવી પડે. ક્યારેક શું ભૂલ થાય કે તમે સમીકરણ 1 ને 2 માં મૂકતા કે 2 ને 1 માં મૂકતા, એવી ભૂલ, એમાં ક્યાંક ભૂલ થઈ શકે, પણ આમાં ક્યારે ભૂલ થાય? ના થાય. ભાઈ સમીકરણ 1 ને 2 પરથી શું જોવા મળે છે? તો કે ભાઈ ડેલ્ટા આર બાય આર, મતલબ આપણે આ સમીકરણ આની અંદર મૂકવાનું છે. તો 1/3. ઓકે, નેગેટિવ સાઇન એ શું દર્શાવે છે? મેં તમને આગળ કીધું કે ભાઈ ત્રિજ્યામાં શું થશે? અહીંયા ઘટાડો થશે. ક્લિયર? તો આપણને ડેલ્ટા આર બાય આર શું મળે છે? અહીંયા નેગેટિવ સાઇન એઝ ઇટ ઇઝ રાખશું, mg બાય 3ba. ઓકે, તો આ આપણને શું મળશે? જે ગોળો છે એ ગોળાની ત્રિજ્યામાં થતો ફેરફાર મળશે. કેટલો મળશે? તો mg બાય 3ba. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. લખાઈ ગયું? ઓકે, હવે એક તો આપણે આ સમીકરણ 2 કર્યું, અને આને સમીકરણ હું 3 કરી દઉં. કયું સમીકરણ કરી દઉં છું? 3 કરી દઉં છું.
સમજવા માટે, કેમ કે આના ઉપર 2 પ્રશ્નો પૂછાયેલા છે અને બંને પ્રશ્નોના જવાબ હું અહીંયા પહેલેથી જ તમને આપી દઉં છું અને પછી તમને પ્રશ્ન બતાવું છું. આને આપણે સમીકરણ નંબર 3 આપી દીધું. ઓકે, સમીકરણ નંબર 3. તો લખી શકીએ કે સમીકરણ 1 અને 3 પરથી, ઓકે, જો ઓપ્શન્સ આ મૂડમાં આપ્યા હોય તો જવાબ આવી રીતના લાવવાનો. જો ઓપ્શન્સ અલગ મતલબ પી અને બીમાં આપ્યા હોય, પ્રેશર, દબાણ અને બલ્ક મોડ્યુલસમાં આપ્યા હોય તો કઈ રીતના, તો તમે સમીકરણ 1 અને 3 પરથી આ વેલ્યુ જે છે એ આની અંદર મૂકી દો. ક્લિયર? આ વેલ્યુ જે છે એ આની અંદર મૂકી દો તો આપણને ડેલ્ટા આર બાય આર શું મળશે? ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? -1/3. નેગેટિવ સાઇન એટલા માટે કે અહીંયા ત્રિજ્યા શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, પી બી. ઓકે, તો એવું જરૂરી નથી કે તમને જે ઓપ્શન આપે એમાં નેગેટિવ સાઇન આપશે જ. નેગેટિવ સાઇન ફિઝિક્સમાં પોઝિટિવ અને નેગેટિવ સાઇનનો એક મહત્ત્વનો રોલ છે અને એ રોલ શું છે? નેગેટિવ સાઇન જે પણ છે એ ભૌતિક રાશિની વિરુદ્ધનું દર્શાવવાનું. એટલે જો ધન હોય તો કદમાં વધારો થાય, ત્રિજ્યામાં વધારો થાય. જો ઋણ હોય તો કદમાં ઘટાડો થાય, ત્રિજ્યામાં ઘટાડો થાય. કહેવાનો મતલબ કે ધન અને ઋણ અહીંયા સ્પેસિફાઈડ છે કે એમાં કાં તો વધારો થશે ધન, ઘટાડો થશે ઋણ. ક્લિયર? તો આ થશે 1/3 અથવા આને આપણે આવી રીતના પણ લખી શકીએ P/3B. ઓકે, નેગેટિવ સાઇન માત્ર ને માત્ર અહીંયા નેગેટિવ સાઇનનો રોલ શું? માત્ર ને માત્ર એ જ વસ્તુ દર્શાવે છે કે ત્રિજ્યામાં શું થાય છે? ઘટાડો થઈ રહ્યો છે. ત્રિજ્યા શું થઈ રહી છે? નાની થઈ રહી છે. બાકી નેગેટિવ સાઇનનો ખાસ અહીંયા રોલ નથી. નેગેટિવ સાઇનનો એક જ રોલ છે કે અહીં, બરોબર ને, નેગેટિવ આવવું એનો મતલબ કે એ ત્રિજ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ક્લિયર? લખી નાખો, ચલો લખી નાખો જલ્દીથી. એના પછી આપણે હવે વાત કરી લઈએ આના ઉપર પૂછાયેલા 2 બહુ જ મસ્ત પ્રશ્નો છે. તમારા માટે બહુ સારામાં સારા પ્રશ્નો હું ગોતીને લાવ્યો છું. ઓકે, લખાઈ ગયું? ચલો, તો હવે તમે સ્ક્રીન પર ફોટો જોઈ શકો છો અને ફોટામાં મતલબ મેં પ્રશ્ન ઓલરેડી મારા નોટબુકમાં લખ્યો છે તો નોટબુકમાંથી જ હું વાંચું છું. ઓકે, શું કીધું છે? પ્રશ્ન શું કીધો છે તમે જોઈ લો અહીંયા કે ભાઈ બલ્ક મોડ્યુલસ બી ધરાવતા નરમ પદાર્થથી બનેલ ત્રિજ્યા આર ધરાવતો નક્કર ગોળો. થોડું ઇંગ્લિશથી ગુજરાતી મેં કર્યું છે તો કદાચ થોડા ઘણી ગ્રામેટિકલ મિસ્ટેક હોય તો માફ કરવી. ઓકે, ચલો ભાઈ, બલ્ક મોડ્યુલસ બી ધરાવતા, અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો અને મારા અક્ષર વંચાય એવા તો સારા છે કદાચ. બલ્ક મોડ્યુલસ બી ધરાવતા નરમ પદાર્થથી બનેલ ત્રિજ્યા આર ધરાવતો નક્કર ગોળો નળાકાર પાત્રમાં પ્રવાહીથી ઘેરાયેલો છે. અહીંયા જે દેખાય છે એ પ્રવાહીની સપાટી પર ક્ષેત્રફળ એ ધરાવતું દળ રહિત પિસ્ટન નળાકાર પાત્રના સમગ્ર આડછેદ વિભાગને આવરી લે છે. જ્યારે મતલબ વાંચી નાખું પહેલાં. ઓકે, જ્યારે પ્રવાહીને દબાવવામાં કે સંકોચવા માટે જ્યારે પ્રવાહીને દબાવવા કે સંકોચવા માટે પિસ્ટનની સપાટી પર એમ દળ મૂકવામાં આવે ત્યારે ગોળાની ત્રિજ્યામાં થતો આંશિક ફેરફાર શોધો. આ પ્રશ્ન જે છે એ JEE મેઇન 2018માં પૂછાયેલો છે અને એના 4 ઓપ્શન આપી દીધા છે. ચલો ભાઈ, કયું ઓપ્શન સાચું છે? જલ્દીથી. હવે આમાં તો શું મતલબ તમને કેવું જ ને, જલ્દી કયો આન્સર સાચો આવશે ભાઈ? ડેલ્ટા આર બાય આર mg/3ba. કયો આન્સર સાચો આવશે? કયો આવશે? બી વિલ બી ધ રાઈટ આન્સર. કયો સાચો જવાબ આવશે? બી વિલ બી ધ રાઈટ આન્સર. તમને દેખાઈ રહ્યું છે, આમાં કંઈ મતલબ છે નહીં. ચલો હવે આગળ વાત કરીએ. બીજો પ્રશ્ન પણ મેં જ લખીને બનાવ્યો છે. નીટ 2017માં પૂછાયેલો છે. તમે જોઈ શકો છો. શું કીધું છે કે ભાઈ ગોળાકાર પદાર્થનું બલ્ક મોડ્યુલસ બી જેટલું છે. ગોળાકાર વસ્તુ છે, પદાર્થ છે, કોઈ પણ પદાર્થ છે જેનું બલ્ક મોડ્યુલસ બી જેટલું છે. જો તેના પર પી જેટલું સમાન દબાણ આપવામાં આવે તો તેની ત્રિજ્યામાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા આર બાય આર શોધો. આ પ્રશ્ન જે છે એ નીટ 2017માં પૂછાયેલો છે અને ઓપ્શન્સ તમને આપી દીધા છે અને જવાબ તમારી સામે છે. ઓકે, જવાબ શું છે? તો કે ભાઈ P/3B. કયો જવાબ? ડી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? તો આ 2 પ્રશ્નો જે હતા બહુ જ મહત્ત્વના હતા, નીટ અને JEEમાં પૂછાયેલા છે અને આ થિયરીનો ઉપયોગ કરી આપણે એ પ્રશ્નો જે છે એને સોલ્વ કરી શકશું.
ક્લિયર? ઓકે, તો જલ્દીથી આ થિયરીને લખી નાખો અને જે પ્રશ્નો મેં તમને 2 આપ્યા હતા એ પણ તમે લખી નાખ્યા હશે. ઓકે, તો એ લખી નાખજો. જો ન લખ્યા હોય તો ફરીથી રિવાઇન્ડ કરી દો વિડીયોને અને ફરીથી લખી નાખો. હવે આપણે વાત કરવાના છીએ કે ભાઈ દાબ્ય તરલની ઘનતા, માનો ડેન્સિટી ઓફ કમ્પ્રેસ્ડ ફ્લુઇડ, મતલબ જે પણ તરલ છે, અને આપણે આદર્શ તરલ નથી લેવાનું, અહીંયા માત્ર તરલ લેવાનું છે. તો તરલ જે છે દબનીય હોવું જોઈએ. ઓકે, તો જ્યારે તરલને આપણે દાબીએ ત્યારે એની ઘનતામાં જે ફેરફાર થાય છે એ કેટલો થાય છે અને કેવી રીતના થાય છે એના વિશે માહિતી લેવાની છે. તો જલ્દીથી પહેલાં તમે આટલું લખી નાખો, એના પછી આપણે વાત કરવાના છીએ દાબ્ય તરલની ઘનતા. ચલો બેટા, તો આપણે વાત કરીએ દાબ્ય તરલની ઘનતા. મતલબ કોઈ પણ તરલ પર જ્યારે દબાણ આપી દેવામાં આવે છે ત્યારે તેની ઘનતામાં શું ફેરફાર થાય છે અથવા તેની ઘનતા કેટલી હશે, નવી ઘનતા શું હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ ચલો હું તમને અહીંયા સમજાવી દઉં, એક નાનકડું પિસ્ટન બનાવીને સમજાવું. ઓકે, માનો કે આની અંદર આપણે શું ભર્યું છે, તરલ ભરી દીધું છે. ઓકે, અને આ જે તરલ છે એની ઘનતા આપણને ρ આપી દીધી છે, એનું દળ આપણને m આપી દીધું છે, અને એ હાલ જે છે એ v કદ ધરાવે છે. હવે એના ઉપર આપણે અહીંયા શું લગાવી દીધું છે, પિસ્ટન લગાવી દીધું છે. શું લગાવી દીધું છે, પિસ્ટન લગાવી દીધું છે. ક્લિયર? હવે જ્યારે હું આના ઉપર કોઈ દાબ આપું છું, દાબ એટલે કે એને દાબવામાં આવે છે, અથવા આપણે માનીએ કે અહીંયા આ જે પિસ્ટન છે, અરે યાર આ પિસ્ટન જે છે એના ઉપર કંઈક વજન મૂકવામાં આવે છે, બરાબર? એના ઉપર શું મૂકવામાં આવે છે, કંઈક વજન મૂકવામાં આવે છે, અને એ વજન મૂકવાના કારણે આ પિસ્ટન નીચેની તરફ જશે. માનો કે આ જે પિસ્ટન છે એ પિસ્ટન કેવું થઈ જાય છે, નીચેની તરફ આવી જાય છે, એટલે કે અહીંયા આવી જાય છે. પિસ્ટન ક્યાં આવી જાય છે, આ જગ્યા પર આવી જાય છે, બરાબર ને? આ જગ્યા પર આવવું એનો મતલબ કે અહીંયા કદમાં ફેરફાર થયો. કદ શું થઈ ગયું, ઘટી ગયું. દળમાં કોઈ ફેરફાર થશે નહીં. કદ શું થઈ જશે, ઘટી જશે, અને ઘનતા શું થઈ જશે, વધી જશે. ખબર પડી કઈ રીતના? એ આગળ હું તમને સમજાવું છું, બરાબર ને? આગળ હું બધું સમજાવું છું. ઓકે, આ પિસ્ટન જે છે પહેલાં આ પોઝિશન પર હતી, એના પછી આ બીજી પોઝિશન પર આવે. મતલબ આપણે જ્યારે એના ઉપર દળ લગાવીએ છીએ ત્યારે એ પિસ્ટન નીચેની તરફ જાય છે. પિસ્ટન અહીંયા હતું, દળ એના ઉપર મૂકી દીધું, પિસ્ટન નીચેની તરફ ગયું. એનો મતલબ કે અહીંયા જે તરલ છે એ તરલમાં શું થાય છે, દબાવ થાય છે, મતલબ તરલ દબાઈ રહ્યું છે. ઓકે, તો સૌથી પહેલાં આ શરૂઆતી જે પહેલાં જે કન્ડિશન હતી, એને પહેલી કન્ડિશન કે જ્યારે આપણે દાબ્યું નહોતું ત્યારે એની ઘનતા કેટલી હતી, ρ = m/v. હવે નવી ઘનતા આપણને શું મળી, તો કે ρ ડેશ, હે ને, ρ ડેશ. નવી ઘનતા આપણને શું મળી, ρ ડેશ. ρ ડેશ = m/v. કદ પણ અહીંયા શું થઈ જશે, બદલાઈ જશે. કદ પણ અહીંયા શું થઈ જશે, બદલાઈ જશે. કદ અહીંયા શું થશે, ઘટશે. તો ઘનતા જે છે એ કેવી થઈ જશે, વધી જશે. ક્લિયર? અહીંયા સુધી આ ક્લિયર? ઓકે, ચલો તો હવે આ થિયરીને આપણે સમજીએ. અહીંયા મેં લખી નાખ્યું છે, મતલબ જે મેં તમને સમજાવ્યું એ લખી નાખ્યું છે, ઓલરેડી પહેલેથી લખી નાખ્યું, જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ થાય નહીં. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો તો આગળ વધીએ આપણે. માનો જ્યારે તરલ પર દબાણ આપ્યું નથી અથવા આપવામાં આવ્યું નથી, ત્યારે તરલની ઘનતા એ આપણે કેટલી લીધી છે, ρ લીધી છે. ρ = m/v થશે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે આપણે આગળ વાત કરીએ. તો આપણે ઓલરેડી સાપેક્ષ ત્રુટિ ભણ્યા હતા, તો સાપેક્ષ ત્રુટિ પરથી આપણે આ ρ = m/v ને હું આવી રીતના લખી શકું, Δ ρ/ρ = -Δv/v. નેગેટિવ સાઇન શું દર્શાવે છે, આપણે ઓલરેડી ભણી ચૂક્યા. શું દર્શાવે છે? આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું. નેગેટિવ સાઇન શું દર્શાવે છે, ઋણ શું દર્શાવે છે, ઋણ નિશાની શું દર્શાવે છે, તેના કદ, તેના જે છે ઘનતામાં શું થાય છે, ચેન્જીસ થાય છે. કદમાં શું થાય છે, ઘટાડો થાય છે. કદ અહીંયા શું થઈ
શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. નેગેટિવ સાઇન શેમાં દર્શાવી છે? કદ પર દર્શાવી છે. તો કદમાં શું થઈ રહ્યું છે? ઘટાડો થઈ રહ્યો છે. લખવું હોય તો લખી દો કે ઋણ ચિહ્ન તેના કદમાં થતો ઘટાડો દર્શાવે છે. ક્લિયર? ઓકે, તો ઋણ ચિહ્ન તેના કદમાં થતો ઘટાડો દર્શાવે છે. સમજાઈ ગયું ને? ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. તો આપણી પાસે આગળ જે છે એ કયું સમીકરણ? તો કે ભાઈ બલ્ક મોડ્યુલસનું સમીકરણ જે હતું, બલ્ક મોડ્યુલસનું સમીકરણ આગળ જે ભણ્યા એવી રીતના બલ્ક મોડ્યુલસનું સમીકરણ પરથી આપણે એક નવું ઇક્વેશન સમીકરણ લેશું કે ભાઈ બલ્ક મોડ્યુલસના સમીકરણ પરથી b ઇઝ ઇક્વલ ટુ શું હતું ભાઈ? b ઇઝ ઇક્વલ ટુ માઇનસ PV બાય ડેલ્ટા V. આ હતું કે નહીં? શું હતું ફોર્મ્યુલા? b ઇઝ ઇક્વલ ટુ માઇનસ PV ડેલ્ટા V. ઓકે, આને આપણે શું કરશું? થોડું રીઅરેન્જ કરશું. રીઅરેન્જ કરીને આપણે ડેલ્ટા V બાય વીમાં લાવશું. તો ડેલ્ટા V બાય વીમાં લાવવા માટે મારે આ વીને ડેલ્ટા વીને આ બાજુ લઈ જઈશ, આ વીને આ બાજુ લાવીશ, તો આ ડેલ્ટા V બાય વી થશે. અને એ જે આપણને કેવું મળશે? તો P બાય B મળશે. આપણે આગળ આ સમીકરણ જે છે એ મેળવ્યું હતું. ઓકે, ને આ જે છે આને સમીકરણ નંબર 2 આપી દઈશું. પહેલું સમીકરણ અને બીજું સમીકરણ આપણને મળી ગયા. હવે જુઓ, અહીંયા આપણને ડેલ્ટા રો આપ્યું છે. ડેલ્ટા રો એટલે શું? અથવા ચલો એને હું તમને અહીંયા લખાવતો જાઉં ને પછી એના ઉપર જઈએ. ઓકે, ચલો ભાઈ, તો સમીકરણ 1 અને 2 પરથી આપણને શું મળશે? ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ આ દેખો નેગેટિવ સાઇન છે, નેગેટિવ ડેલ્ટા V બાય વી. અને અહીંયા ડેલ્ટા V બાય વી પણ અહીંયા કેવું આપણને મળે છે? નેગેટિવ કેવું થઈ જશે? પોઝિટિવ થઈ જશે. એટલે આ થશે P બાય B થઈ જશે. બરોબર કે નહીં? ખબર પડી કે ના પડી? માઇનસ ડેલ્ટા V બાય વી. હવે આ ડેલ્ટા V બાય વી માઇનસ છે, તો માઇનસ શું થઈ જશે? ધન થઈ જશે, હે ને? ઋણ શું થઈ જશે? ધન થઈ જશે. આને હું ફરીથી લખી દઉં, બરોબર ને? ઋણ અહીંયા શું થઈ જશે? ધન થશે. તો ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ P બાય B. ઓકે, તો આ એક આપણને સમીકરણ મળ્યું. તો ટોટલ સમીકરણ આપણી પાસે કેટલા થઈ ગયા? 3 સમીકરણ થઈ ગયા. બરોબર ને? કેટલા થયા? 3 સમીકરણ થયા કે ના થયા? થઈ ગયા. ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે શું કીધું છે કે ભાઈ ડેલ્ટા રો જે છે અહીંયા આપણે શું શોધવાનું છે? તેની ઘનતામાં થતો ફેરફાર, હે ને? શું કીધું છે કે દાબીય તરલની ઘનતા કેટલી હશે એના વિશે આપણે માહિતી લેવાની છે. ઓકે, મતલબ જો પહેલી કન્ડિશનમાં તો એ દાબ્યા વગરનું તરલ હતું. બીજી કન્ડિશનમાં એટલે કે રો ડેશ જે છે, બીજી કન્ડિશનમાં જે રો ડેશ છે એ આપણે શોધવાનું છે. અચ્છા, ડેલ્ટા રો અહીંયા શું મળશે? તો ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? પહેલાં આપણે આ પહેલી કન્ડિશનમાં જોઈએ તો ઘનતા જે છે એ ઓછી હશે. દબાણ આપ્યા પછી ઘનતામાં શું થાય છે? વધારો થાય છે. મેં અહીંયા ક્યાંક લખ્યું પણ છે કે ઘનતામાં શું થાય છે? વધારો થાય છે. હવે ઘનતામાં વધારો થશે તો વધારે ઘનતામાંથી માઇનસ કરવું પડશે ને, તો રો ડેશ માઇનસ રો થશે. બરોબર કે નહીં? ઓકે, તો આ સમીકરણનો ઉપયોગ કરી અને આને સમીકરણ નંબર 4 આપી દી. ચલો અહીં આપણને કેટલો મળે છે? તો ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ રો ડેશ માઇનસ રો. અને આને આપણે સમીકરણ નંબર 4 આપી દઈએ. ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ રો ડેશ માઇનસ રો થઈ જશે. બરાબર? સમીકરણ 3 અને 4 પરથી તમે જુઓ તો ભાઈ ડેલ્ટા આને હું મૂકી દઉં તો રો ડેશ બાય રો ડિવાઈડ બાય રો ઇઝ ઇક્વલ ટુ P બાય P. એને આપણે ફર્ધર લખીએ તો રો ડેશ બાય રો એટલે આને એઝ ઇટ ઇઝ રો ડેશ બાય રો રાખીએ. અહીંયા માઇનસ રો ડેશ બાય રો શું થઈ જશે? 1 થઈ જશે. આ થઈ જશે 1. બરાબર ને? રો ડેશ બાય રો
એટલે રો ડેશ બાય રો માઇનસ આપણે શું કર્યું છૂટાપ કર્યા ને રો બાય રો શું થઈ જશે 1 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ પી બાય બી. ફર્ધર આને સોલ્વ આગળ કરશું તો આપણે રો ડેશને કરવાનો છે. રો ડેશને શું કરવાનું છે સબ્જેક્ટ. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે રો ડેશ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે ખાલી આને સબ્જેક્ટ બનાવી દઈએ એટલે આપણું કામ ક્લિયર. ઓકે તો રો ડેશ શું થઈ જશે જો તમે એક કામ કરો આ માઇનસ છે આ બાજુ લઈ જશું તો રો ડેશ બાય રો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ પી બાય બી બરાબર અથવા પી બાય બી પ્લસ 1 હું અહીંયા લખી દઉં 1 પ્લસ પી બાય બી થઈ જશે. ક્લિયર. ઓકે આ સમીકરણને ફરીથી થોડું વ્યવસ્થિત કરતા રો ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો હવે તમે જુઓ 1 પ્લસ પી બાય બી અને આ રો જે છે એ અહીંયા આવી જશે તો આ રો 1 પ્લસ પી બાય બી થશે. ઓકે આ જે સમીકરણ છે આ સમીકરણ આપણને શું આપે છે તો કે ભાઈ તેની દાબીય તરલની ઘનતા આપણને આપે છે. આ આપણને શું આપે છે દાબીય તરલની ઘનતા આપે છે. હવે કમ્પ્રેસિબિલિટી એટલે કે આની દબનીયતા કેટલી છે તો કમ્પ્રેસિબિલિટી જો માનો તમારે ફાઇન્ડ આઉટ કરવી હોય તો કમ્પ્રેસિબિલિટીનું ફોર્મ્યુલા શું હતું કે ઇઝ ઇક્વલ ટુ 1 બાય બી. બરોબર કે નહીં કે ઇઝ ઇક્વલ ટુ 1 બાય બી. તો આ સમીકરણમાં તમે જો 1 બાય બી છે તો 1 બાય બીની જગ્યાએ હું કે મૂકી દઉં તો આ સમીકરણ આ તો થઈ ગયું આપણને બલ્ક મોડ્યુલસના સ્વરૂપે હે ને આને લખી દઈએ કે બલ્ક સ્વરૂપમાં. બરોબર આ બલ્ક મોડ્યુલસના સ્વરૂપમાં આવશે. માનો કે તમને દબનીયતાના સ્વરૂપમાં શોધવું હોય તો આ સમીકરણનો ઉપયોગ કરશું અને એ જે સમીકરણ આપણું થઈ જશે કેવું થશે તો અહીંયા નીચે લખી દઉં છું રો ડેશ ઇઝ ઇક્વલ ટુ રો 1 પ્લસ અહીંયા 1 બાય બી શું થાય કે 1 બાય બી શું થશે કે તો આ શું થઈ જશે કે પી જ્યાં કે શું છે અહીંયા દબનીયતા એ તરલની શું છે દબનીયતા. ઓકે તો આ મળી જશે આપણને દબનીયતાના સ્વરૂપમાં. બરાબર આ બલ્ક મોડ્યુલસના સ્વરૂપમાં આ દબનીયતાના સ્વરૂપમાં. ઓકે હવે તમને પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય તો તમારે આ સમીકરણ ઉપરથી ઇઝીલી તમે કરી શકો પણ ડાયરેક્ટ પૂછાય નહીં અલગ અલગ સ્વરૂપે પૂછાય દળના સ્વરૂપે પૂછાય કદના સ્વરૂપે પૂછાય અલગ અલગ સ્વરૂપે પૂછાય. તમારું બેઝિક તો આ જ આવવાનું છે પણ એ સ્વરૂપે પૂછાય તો તમને ખ્યાલ છે કે ભાઈ ઘનતા ઇઝ ઇક્વલ ટુ એમ બાય ઘનતા ડેન્સિટી રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી થાય. ઓકે ઘનતા ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી થાય તો એના એકોર્ડિંગ તમે કોઈ પણ ક્વેશ્ચન જે છે એને કંઈ પણ ટ્વિસ્ટ આવે તો તમે ખાલી હવે સમીકરણની માયાજાળ છે એને તમે જો ફેરવતા શીખી જશો ને તો તમે કોઈ પણ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકશો. ઓકે ચલો લખી નાખો જલ્દી એના પછી આપણે મસ્ત સારા ક્વેશ્ચન્સ લઈ લઈએ. ચલો બેટા તો તમને અહીંયા સ્ક્રીન પર ક્વેશ્ચન આપી દઉં છું હું. સ્ક્રીન પર તમે જોઈ શકો છો પ્રશ્ન શું છે કે ભાઈ દરિયાની અંદર અમુક ઊંડાઈએ દબાણ 80 એટમોસ્ફેરિક છે. દરિયાની સપાટી પર પાણીની ઘનતા 1.03 × 10³ kg પર મીટર ક્યુબ આપી છે હોય અને પાણીની દબનીયતા આપણને આપી દીધી છે 45.8 × 10⁻11 પ્રતિ પાસ્કલ. તો ઉપરયુક્ત ઊંડાઈએ પાણીની ઘનતા શોધો. ઓકે મતલબ જે ઊંડાઈ આપી છે એ જગ્યા પર આપણે પાણીની ઘનતા શોધવાની છે. 4 ઓપ્શન્સ આપી દીધા છે. જલ્દીથી પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. શું જવાબ આવે છે એને જણાવો. આપણી પાસે આગળ છે જે મેં તમને સમીકરણ સોલ્વ કરાવ્યું છે ને એ સમીકરણનો ઉપયોગ કરીને તમારે સોલ્વ કરવાનું છે. મેં હમણાં તમને જે સમીકરણ ડિરાઈવ કરાવ્યા ને તમને રો ડેશ ઇઝ ઇક્વલ ટુ શેના માટે અહીંયા દબનીયતા આપી છે તો દબનીયતાવાળો સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર ને ફોર્મ્યુલા શું આપણી પાસે હતું રો ડેશ. ચલો પહેલાં આપેલી વિગત હું લખી દઉં છું એના પછી આપણે આ પ્રશ્નને કઈ રીતના સોલ્વ કરવો એના ઉપર વાત કરીએ. ત્યાં સુધી તમે વિડીયોને પોઝ કરીને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. અહીંયા શું કીધું છે કે ભાઈ દબાણ પ્રેશર આપી દીધું છે આપણને કેટલું 80 એટમોસ્ફેરિક પ્રેશર. ઓકે તો જો 80 એટમોસ્ફેરિક આપ્યું હોય આપણને ખબર છે કે 1 એટમોસ્ફેરિક પ્રેશર કેટલું થાય ભાઈ 1 એટમોસ્ફેરિક પ્રેશર કેટલું થશે 1 એટમોસ્ફેરિક પ્રેશર જે થાય છે એ કેટલું થાય છે 1.013 × 10⁵ પાસ્કલ અથવા
પાસ્કલ અથવા એને આપણે ન્યૂટન પર મીટર સ્ક્વેર પણ કહીએ છીએ. અહીંયા માત્ર આપણે પાસ્કલની જ વાત કરશું. ઓકે, તો અહીંયા આપણે માત્ર પાસ્કલ રાખીએ, એક જ એકમ રાખીએ ને, બંને એકમ રાખવાની કોઈ જરૂર નથી. અચ્છા, બીજું શું શું આપ્યું છે એ આપણે લખી દઈએ. તો કે ભાઈ પાણીની સપાટી પર એની ઘનતા જે છે પાણીની આપી દીધી છે. એ કેટલી આપી દીધી છે? તો ઘનતા આપી છે 1.03 × 10⁻³ kg પર મીટર ક્યુબ. બીજું શું કીધું છે? એની દબનીયતા એટલે કે કે આપી દીધું છે. કે કેટલું આપ્યું છે આપણને? 45.8 ગુણ્યા 10⁻11 પ્રતિ પાસ્કલ. ઓકે, આ બલ્ક મોડ્યુલસ પાસ્કલ. તો એની બલ્ક મોડ્યુલસનું વ્યસ્ત શું થઈ જશે? દબનીયતા, અને એ પ્રતિ પાસ્કલ થઈ જશે. ક્લિયર? અચ્છા, આપણને અહીંયા રો ડેશ શોધવાની વાત કરી છે. આપણી પાસે ફોર્મ્યુલા છે, મેં હમણાં જ તમને કરાવ્યા છે. એ તમે સોલ્વ કરો જલ્દીથી. શું જવાબ આવે છે એ જણાવો. ઓકે, ફોર્મ્યુલા શું હતું ભાઈ? ઓકે, ફોર્મ્યુલા આપણી પાસે શું હતું? ફોર્મ્યુલા જે હતું એ કંઈક આવી રીતના હતું. રો 1 માઇનસ કે પ્લસ કે પી. ઓકે, આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. તમને બધી વેલ્યુ આપી છે. ડાયરેક્ટ ફોર્મ્યુલામાં મૂકી દો અને સોલ્વ કરો. કેલ્ક્યુલેટર કાઢી દો. જો તમારી પાસે કેલ્ક્યુલેટર ના હોય તો કેલ્ક્યુલેટર કાઢીને સોલ્વ કરો. ચલો, આની અંદર વેલ્યુઝ મૂકી દઈશું આપણે. આની અંદર વેલ્યુઝ રો કેટલું આપ્યું છે? 1.03 × 10⁻³ kg પર મીટર ક્યુબ. બરાબર. એના પછી 1 + કે કેટલું આપ્યું છે આપણને? 45.8 ગુણ્યા 10⁻11 પ્રતિ પાસ્કલ. એટલે હવે હું એકમ અહીંયા લખતો નથી. એકમ આપણે ના લખીએ તો પણ ચાલે. એકમ લખવાની કોઈ જરૂર નથી. ઓકે, એકમ હું લખતો નથી. 45.8 ગુણ્યા 10⁻11 પાસ્કલ ગુણ્યા. અચ્છા, આપણે આને એટમોસ્ફેરિક ચેન્જ કરવું પડશે ને, તો 80 ગુણ્યા 1.013 ગુણ્યા મતલબ 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ થશે. આને સોલ્વ કરો તો ભાઈ શું જવાબ આવે છે? જલ્દીથી સોલ્વ કરો. કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટર જલ્દી કાઢો અને સોલ્વ કરો. શું આવે છે મને જણાવો. શું આવ્યો જવાબ? આનો જવાબ 81.04 સમથિંગ એવું આવે છે ને. 81.04 ગુણ્યા 10⁵ ગુણ્યા 10⁵. ઓકે, તો આપણને એટમોસ્ફેરિક પ્રેશર મળી જશે. તો આ કેટલું થશે? 81.04 ગુણ્યા 10⁵. ક્લિયર? અચ્છા, હવે આ વેલ્યુને તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને સોલ્વ કરવાની છે. જલ્દીથી કેલ્ક્યુલેટર કાઢી દો અને સોલ્વ કરો. શું જવાબ આવે છે મને જણાવો. તમારો જવાબ જે આવશે એ કંઈક 1.034 × 10⁻³ kg પર મીટર ક્યુબ આવશે. જવાબ શું આવશે? 1.034 × 10⁻³ kg પર મીટર ક્યુબ. ઓકે, તો કયો રાઈટ આન્સર આવશે? બી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર?